નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. આજે વાત કરવી છે મનસુખ વસાવાને લઈ. મનસુખ વસાવા આજે સાગબારાના ખેડૂતોના મુદ્દે આજે આંદોલન કરવા ઉતર્યા. ઉજ્જવલ, આજ સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે આખો મામલો જે છે એ સમય ગરમાઈ રહ્યો છે. મનસુખ વસાવા ધરણા પર ઉતરી ગયા અને એના જ પછી ક્યાંક ને ક્યાંક હવે આ શું લાગે છે કે જે આદિવાસીઓ છે તેમને ન્યાય મળશે ખરી? મનસુખ વસાવા ધરણા ઉપર બેઠા કે નહીં બેઠા, કે પછી કોઈ પણ વિરોધ ચાલી રહ્યો હોય, આ તમામ બાબતોની ચર્ચા કરીએ એના પહેલા આજે સવાલ એ ઊભો થઈ રહ્યો છે, જે નેતાઓએ આજે આદિવાસી દિવસની ઉજવણી કરી, જે ભાજપના નેતાઓ આજે ભગવાન બિરસા મુંડાને જઈને એમને ફુલહાર કર્યા, એમને એક સવાલ એ પણ કરવો છે કે એ તમારી એક ફરજ હતી, ઉજવણી કરવી તમારી ફરજ હતી, તો પછી આજે ખેડૂતો, જે આદિવાસી સમાજ આજે નર્મદામાં સાગબારા અને એના આજુબાજુના વિસ્તારમાં આજે હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, વનકર્મીઓ સાથે લડાઈ લડી રહ્યા છે, એ આદિવાસી સમાજના ખેડૂતો સાથે જઈને ઊભો રહેવાનું શું એ લોકો માટે જરૂરી ન હતું? આજે સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજના અનેક નેતાઓ છે જેમણે આજે નિવેદનો પણ મોટા મોટા આપ્યા, સમાજ માટે મોટી મોટી વાત પણ કરી, પરંતુ અહીંયા નેતાઓને એક સવાલ એ કરવો છે કે શું એમની ફરજ નહોતી બનતી કે એકવાર જઈને આ ખેડૂતો વિશે વાત કરે? તમે મુલાકાત કરવા માટે ના જાઓ, પરંતુ તમે ખેડૂતો માટે બોલી તો શકો છો. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, તમામ નેતાઓ આજે એમના વિસ્તારમાં હતા, મુલાકાત લોકો સાથે પણ એ નેતાઓએ કરી. અહીંયા સવાલ ઊભો થાય છે એ નેતાઓની સામે, એ પછી છોટાઉદેપુરના નેતાઓ હોય, દાહોદના નેતાઓ હોય, નર્મદાના નેતાઓ હોય, કે પછી કોઈ પણ નેતા હોય, આદિવાસી સમાજના નેતા ગણપત વસાવા હોય, નરેશ પટેલ હોય, કે પછી એ જસુ રાઠવા સાંસદ હોય, છોટાઉદેપુરના નેતાઓ, દાહોદ બાજુના નેતાઓ હોય, કોઈ પણને આ ખેડૂતો વિશે બોલવા માટેની એક મિનિટ પણ એ નેતાઓ પાસે ન હતી. શું આ આદિવાસી સમાજ અને ખાસ કરીને આદિવાસી સમાજના વિકાસની વાતો કરવી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવી એ ક્યાંક ને ક્યાંક યોગ્ય ગણાય? જ્યારે આવી ઘટનાઓ થતી હોય અને જ્યારે આદિવાસી સમાજ માટે તમે વાત કરતા હોય, આદિવાસી સમાજના વિશ્વ આદિવાસી સમાજનો જે દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ, એની તમે ઉજવણી કરતા હો અને તમે તમારા લોકોની જ હક અને અધિકાર માટેની લડાઈમાં જોડાઈ ના શકતા હોય, એમના વિશે તમારી પાસે બોલવા માટેનો 1 મિનિટનો સમય ન હોય, તો પછી આ નેતાઓનું શું? અહીંયા વાત એ પણ કરવી છે કે મનસુખ વસાવા એ માત્ર એક એવા નેતા છે કે જેમણે વિશ્વ આદિવાસી દિવસના પણ કાર્યક્રમો હતા, એમને ઉજવણી પણ કરવાની હતી, પરંતુ ત્યાં ના જઈ અને આ ખેડૂતોની બહારે આવ્યા. જે ખેડૂતો ગઈકાલે આખી રાતથી બેઠા હતા, ધરણા ઉપર બેઠા હતા, એમના સમર્થનમાં આવ્યા. મનસુખ વસાવાએ સવાલો પણ અનેક ઊભા કર્યા, પરંતુ વાત ફરી ફરીને એ જ આવી રહી છે કે મનસુખ વસાવા સવાલો ઊભા કરી રહ્યા છે ભાજપના નેતાઓની સામે, અને આ સમસ્યાનું નિરાકરણ શું લાવવું એ કોઈને નથી ખબર. મનસુખ વસાવા આખો દિવસ ગયા, ધરણા ઉપર બેઠા, પરંતુ શું મતલબ નીકળ્યો? જ્યારે વાત અહીંયા અધિકારી ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીએ કહી દીધું કે ગ્રામ સભાનું આનામાં ઠરાવ લાવવું પડશે, પછી અમે વિચારીશું કે આનામાં શું કરવું. હવે અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે એક ફેક્ટરની, એ ફેક્ટર છે ચેતર વસાવાનો ફેક્ટર. અને ચેતર વસાવાને લઈને આજે આખા આદિવાસી પટ્ટામાં ચર્ચા થઈ રહી છે, કારણ કે ચેતર વસાવા જેલમાં છે અને માત્ર એક એવા વ્યક્તિ છે કે જેમનાથી હાલ આદિવાસી સમાજને એવી આશા છે કે ચેતર વસાવા કંઈક બોલે, ચેતર વસાવા કંઈક કરતા તો એ વ્યક્તિ એ વસ્તુનું નિરાકરણ લાવીને ઊભા રહેતા. હવે અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ગઈકાલે જ્યારે આદિવાસી સમાજના આ જે ખેડૂતો છે જે લડી રહ્યા છે, એમને ખેડાણ કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું ને આ ખેડૂતો પહોંચી પણ ગયા હતા, પરંતુ ગઈકાલે જે દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે આ ખેડૂતો બબાલ કરી રહ્યા હતા, વનકર્મીઓની ગાડીઓની આગળ ઊંઘી ગયા હતા અને એમના હક અને અધિકાર માટેની વાતો કરી રહ્યા હતા, ત્યારે ત્યાં એમને લીડરશિપ કોઈ નહોતી, એમની માટે લડવા વાળું એ સમયે કોઈ નહોતું. તો અહીંયા એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખું જે આંદોલન ચાલી રહ્યું છે, કે પછી કહી શકાય કે તંત્રની સામે નેતાઓ પડ્યા છે, સવાલો ઊભા કરી રહ્યા છે, આ આંદોલનનો લીડર કોણ છે? એક કોઈ પણ આંદોલન હોય
તો એમાં એક ફ્રન્ટ લાઈન હોય, એ આંદોલનના નેતાઓની હોય કે આ અમારા નેતાઓ છે, અમને કંઈ પણ થશે, આ નેતાઓ અમારી આગળ આવીને ઉભા રહેશે. ગઈકાલે જ્યારે બબાલ થઈ, એક પણ નેતા ત્યાં હાજર ન હતા. લીલાબેન વસાવા હતા જે એકમાત્ર લડી રહ્યા છે આ મુદ્દાને લઈને. ક્યાં ગયા હતા મનસુખ વસાવા કે ભાજપના અન્ય નેતાઓ? એટલે સવાલો ઘણા ઉભા થઈ રહ્યા છે અહીંયા. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે મનસુખ વસાવા ધરણા ઉપર બેઠા, એ પણ વાત સારી છે, પરંતુ અહીંયા વાત એ થઈ રહી છે ચેતર વસાવાની. હવે ચેતર વસાવાને લઈને આપણે અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો ગઈકાલે એ વાતની ચર્ચા કરવી પણ જરૂરી છે કે આવતીકાલે હવે ચેતર વસાવાના આખા કેસને લઈને સુનાવણી છે. અને એ સુનાવણીમાં હવે જોવાનું રહેશે કે ચેતર વસાવાના તરફી એ નિર્ણય આવે છે કે પછી ચેતર વસાવાને જામીન મળે છે કે નહીં. કારણ કે જો ચેતર વસાવાને આવતીકાલે જામીન મળી ગયા અને આ મુદ્દાને લઈને જો ચેતર વસાવા એકવાર જેલની બહાર આવી ગયા અને લડવાનું ચાલુ કર્યું, તો પણ હજી એવી આશા છે કે આખા મુદ્દાને લઈને લડાઈ અને ખેડૂતોનો જે અવાજ હાલ ઉભો કરવામાં આવી રહ્યો છે, એ અવાજ આગળ ક્યાંક ને ક્યાંક તંત્રના કાન સુધી પહોંચી શકે છે. મનસુખ વસાવાએ તો આજે વાત કરી દીધી. મનસુખ વસાવાએ એમના જ નેતાઓને ખખડાવી નાખ્યા. જે વન મંત્રી છે અર્જુન મોઢવાડિયા, પ્રવીણ માળી કે જેઓ પ્રભારી મંત્રી છે ત્યાંના નર્મદાના, એમને પણ ખખડાવી નાખ્યા કે અમારા નેતાઓ છે, પરંતુ આ નેતાઓને અંડર આવે છે એ વિસ્તાર, એ નેતાઓ પણ નથી બોલતા. વધુમાં સમગ્ર બાબતને લઈને મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, એની સાથે સાથે ત્યાં જે દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, અને આ આખી બાબતને લઈને અધિકારી જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે એમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. આજે તમારે ધરના પર બેસવું પડ્યું, શું મોત? જો આપ સૌ જાણો છો તે પ્રકારે આ નર્મદા જિલ્લાના આ સાગબારાના ખેડૂતો, 14 થી 15 ગામના જે ખેડૂતો, એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે. અને એ 20 વર્ષથી ખેડે છે, એમના પાસે અનેક રીતના પુરાવા છે. ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે. અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે 20 વર્ષથી ખેડાણ કરે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે. 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વન મંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે. તો એમને પણ પ્રયત્નો કર્યા. અને ફરી પાછા નવા મંત્રીમંડળની રચના થયા પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળી અને અહીંના નર્મદાના પ્રભારી ઈશ્વરસિંહ પટેલ, આ બધા મુખ્ય મંત્રીઓ આ વિભાગના અલગ અલગ પ્રકારના, જે આદિજાતિ કલ્યાણ મંત્રી હોય કે વન વિભાગના મંત્રી હોય, આ વિભાગ સાથે જોડાયેલા મુખ્ય અધિકારીઓ પદાધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ. અમારી સાથે આ વિસ્તારના ખેડૂતો પણ હતા. અમે ઘણા બધા પુરાવા પણ આપ્યા કે ભાઈ આ સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ખોટા બહાના હેઠળ એમને રોક્યા છે. જ્યારે સામે ઉમરપાડા તાલુકાના લોકોને ઉપર રહીને જંગલ ખાતો જમીન ખેડાવે છે, એ જંગલની જમીન છે, આ જંગલની જમીન. અને જંગલ ખાતો આદિવાસીઓમાં 2 ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે ને એમાં સફળ રહ્યા છે. બાકી ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો બધા આદિવાસી છે અને એકબીજા સાથે સામાજિક રીતના બધા જોડાયેલા છે, બધા હળીમળીને રહેતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ બુદ્ધિપૂર્વક આમના ભાગલા પાડ્યા અને આ સાગબારા તાલુકાના લોકોને જંગલની જમીન ખેડતા એને રોક્યા છે. અને આના માટે અમે સમય બધી જ જગ્યાએ રજૂઆત કરી. જે મુકેશ પટેલ સાહેબને રજૂઆત કરી, ત્યાર પછી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે મિટિંગ કરી અને ત્યાર પછી પણ અલગ અલગ રીતના જ્યાં રજૂઆત કરવાની હોય તે જવાબદાર લોકોને અમે રજૂઆત કરી. પણ કોઈકનો કોઈક ખોટા બહાના કાઢી ફોરેસ્ટના અલગ અલગ પ્રકારના કાયદાના હેઠળ આદિવાસીને ગેરમાર્ગે વન ખાતું દોરી રહ્યું છે. તો આના માટે ખેડૂતો ખૂબ કંટાળી અને પછી જાતે બધાએ એક નક્કી કરીને સામૂહિક ખેડાણ કરવાનો પ્રયાસ કર્યો. પણ જંગલ ખાતાએ SRP અને પોલીસના સહયોગથી એને ગઈકાલે ખેડાણ કરતાં એમને રોક્યા. અને એનાથી નારાજ થઈને આ વિસ્તારના બધા જ ખેડૂતો અહીંયા જે તે જગ્યાએ જ્યાં ખેડાણવાળી જગ્યા પર ધરણા પર બેસી ગયા છે. ગઈકાલે હું ભરૂચમાં હતો, પરંતુ આજે જ ધરણા પર અહીંયા બેઠા છે, ત્યાં હું પણ ધરણા પર એમની સાથે હું જોડાયો છું. મારે વન વિભાગના જે મંત્રીશ્રી અધિકારીને એક જ વિનંતી છે કે તમે ઉમરપાડા તાલુકાના આદિવાસીઓને જંગલની જમીન ખેડવા દો છો તો એવા જ પ્રકારની જે જમીન છે આ સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દો. અમારે કોઈ મતલબ નથી. જ્યારે જમીન સનદ આપવાનો હશે કે નામે કરી આપવાનો હશે ત્યારનો પ્રશ્ન ત્યારે અલગ છે. પણ 20 વર્ષનું ખેડાણ છે, અમારે અનેક પ્રકારના પુરાવા છે. તો આ પ્રકારનો આદિવાસી પર તમે જુલમ ના કરો. આજે આદિવાસી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ
છે અને અલગ અલગ પ્રકારે આવા બધા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. મારે તથા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાનોને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે, ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે. અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે. તો સમજો જરા અને આમને કંઈ આને કંઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી. અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીનો હક અને અધિકારની વાત છે. તો એના માટે અમે આ લોકો સાથે આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે. તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે. અને હું માનું છું ત્યાં સુધી કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી. જંગલ ખાતું એને પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે આવો. તો આદિવાસીને ડરાવી ધમકાવીને પટાવી ફોસલીને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ. એની સાથે અમને સખત નારાજગી છે. સાહેબ, છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે. અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં, તમારી સરકાર છે, ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા, શું કે? જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે. અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે એના આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્નો અમે ખેડૂતોની સાથે છે. અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે. ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મિટિંગ કરી છે. જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે. તો પણ છતાં પણ શું છે, કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડાયા છે. કેટલાક ઉમરપાડાના કેટલાક વિજ્ઞ સંતોષી માણસોને એક હાથો બનાવીને આ પ્રશ્ન ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે. તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટાભાગના લોકો જોડાયેલા છે. આટલા 7 હું ટર્મથી છું ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું જ છે. એટલે સરકાર મારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે. તમે જો આ ધરણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા અને છતાં મારી હાજરીમાં આવ્યા પછી આ મંડપ બનાવ્યો. તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ. અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ. બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે. તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી. તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું? આનું નિરાકરણ નથી આવતું એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને આ સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો. કમસે કમ પ્રભારી મંત્રી થોડી ચિંતા તો કરો. અને આ મારા કરતાં વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે, તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે? મુખ્યમંત્રીને પત્ર લખ્યો, મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને હું પણ રૂબરૂ પણ મળવાનો છે ને આખી માહિતીથી માહિતગાર કરવાનો છે. 20 વર્ષનું ખેડાણ છે ને આવા જ પ્રકારનું અમરપાડાનું ખેડાણ છે, તેમને છૂટ આપે છે ખેડવા માટે. તો આદિવાસીઓમાં ભાગલા પડાય, બે ધારી નીતિ તો કઈ રીતના ચલવી લેવાય? આ બે ધારી નીતિ સરકાર જ કરી રહી છે. સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય, બીજો કોઈ મતલબ નથી આમાં.
જે આદિવાસી જે બિરસા મુંડા અમુક ખોપી વિસ્તારોમાં આકાલિયા ધરના પોઠા જે અમુક બાપ દાદા હતી જે જમીન હતી જળ જંગલ જમીન બચાવલી હતી અમુક આખા યુવા સાથી માતા બહેન અમુક વડીલ હોય તે બધા જે અમુક જંગલું જમીન ખેડાણ કર્યા જઈ રહ્યા જે કે અમુક વિસ્તારો લોકો ખેડાણ કીન હાથી પોતા જીવન નિર્વાહ કર્યા જઈ રહ્યા તે જ રીતિ રિવાજ અનુસાર અમુક બી આમાં ખેતી કીન હાથી આમાં જીવન નિર્વાહ કર્યા જઈ રહ્યા તા જો ફોરેસ્ટ વિભાગ હોય એ અમને કંઈક ને કંઈક રીતે અટકાયત કરી રહ્યા કેડા આધારે की रही है तो जाहिर ना हुए तो पेन हमने जमीन केरा देता ना आवतो हकालिया હું 200 થી 250 મહા ટાર્ગેટ લીન બોઠલા અતિ સંખ્યામાં જનસંખ્યા આલી હૈ અને હકાલિયા હું અહીં રાંધી ખાવુલી કાતી કાઈ રેવુલી બઠો વ્યવસ્થા ના હૈ છતાં બી આમ પૂરતી તાકી નાથી આમાં પ્રમાણે આમ હું અહીં બોઠા ધરના પર જે બી ભાઈ જે આદિવાસી સમાજુ હિત ઈચ્છિત હા અને આદિવાસી સમાજુ વખરી જે વ્યક્તિ ઉડરી આગલા જે નિગીરી હતી વ્યક્તિ આવા મગદાવેરી તે યા વિડીયામાં તે આમ આખી રહ્યા કા જે બી સમર્થનો તાલુકા જિલ્લા કા હરેક વિસ્તારો વ્યક્તિ આદિવાસી તરીકે અમને અહીં જોતા બી ધરના પોટલા હે ભાઈ બંધુ હું જે ખેડૂત ભાઈ ત્યાં સમર્થનોમાં આવે એન્ડી નમ્ર ભરી રજા या वीडियो मार्फते हम हूँ मैसेज आपी रहा हाँ समर्थन जे भी भाई आवा मागे ते तीनों पहला यहीं समर्थन आवे जे अमुक प्रतिनिधि है ते बठा अहीं आवी रहा हाँ ते 3 वागे आवी रहा हाँ आपू 3 वागे खोपी जो वाइटी टेम्बरी आखता आपू वड़ी ले ते वाइटी टेम्बरी जगह पर आवे एंडी नंबर पर खास करके देखा जाए तो ये 25 दीपक ओके रोले जय सर 25 दिनों से ये लोग जंगल जमीन के साथ में आपके साथ गठन हो रहा है क्या क्या खास मुद्दा है क्या एक्ट है अपना क्यों इन लोगों को रोका जा रहा है जो फॉरेस्ट राइट्स एक्ट है 2006 वन अधिकार अधिनियम 2006 उसमें एक्ट में ये मेंशन किया हुआ है कि 13 दिसंबर 2005 से पहले जिसका खेडान है जो वर्षों से खेती कर रहा है तो एक्ट के माध्यम से उनको प्रोटेक्शन है कि जो भी ये दावा अर्जी है हक दावा अर्जी है उसके हिसाब से अगर इनका कोई खेडान है तो जो वन विभाग है और जो रेवेन्यू डिपार्टमेंट है उसको वेरीफाई करेगा और उनको अनुमति देगा। लेकिन इस केस में ये इशू है कि जो भी लोग हैं ये सब सागबारा जिला के हैं और जो वन जमीन है जंगल की जमीन है ये सूरत जिले में आती है। तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहां के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए। अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडान की या खेती की अनुमति है। तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा जिला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं। तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है, थोड़े से आगे डिस्टेंस पे नर्मदा जिला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत जिला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है ये FRA एक्ट उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्यवाही चल रही है। खासतौर पे सर ये जो आप एक्ट की बात करें पहले जो राजपीपला जो पश्चिम जोन में ये गांव और सभी आता है जब डिवीजन का जो मतलब जब चेंज हुआ उसके बाद से जमीन का मामला शुरू हुआ। गांव वाले कह रहे हैं इससे पहले हम लोग ये जो FRA की लैंड है वो खेती करते थे, तो क्या है पूरा मामला मतलब? हाँ ये बात सही है कि ये पहले राजपीपला डिवीजन में आता था, लेकिन अगर आप रेंज की बात करें ये वड़पाड़ा रेंज लगती है तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत जिले में भी यही रेंज है। रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद है वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए। हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है।
सर खास तौर पे ये जो मामला है, आप यहाँ पे इस तरह से जो एग्रीकल्चर लैंड जो है, जो उनका जो विवादित है, गांव वाले ये कह रहे हैं कि हमारा ही जैसा मामला उमरपाड़ा का है, उन लोगों को किसानी करने देते, हमको रोकते हैं। तो एक्चुअली वो आरोप के ऊपर क्या है कहना? इसमें ऐसा है कि ये उमरपाड़ा का विस्तार है, ये जो सरहद है, तो उमरपाड़ा के जो लोग यहाँ पे खेती कर रहे हैं उनके पास उस ग्राम सभा का ठहराव है, मंजूरी है। तो और उस साइड के जो लोग हैं, सागबारा के लोग, तो उधर ऑलरेडी उनके जो ग्राम सभा है उनका उनके पास ठहराव है। लेकिन ऐसा कोई ठहराव नहीं है जिसके अंदर ये मेंशन किया गया है कि उमरपाड़ा के जो ग्राम सभा है वो सागबारा जिले के लोगों को अनुमति दे, ऐसा कोई ठहराव नहीं है। तो जब तक वैसा कोई ठहराव नहीं आता तब तक हम किसी को भी आज्ञा नहीं दे सकते, परमिशन नहीं दे सकते इधर खेती करने की। खासतौर पे सर ये मामला जो गांव के अब पॉलिटिकल भी काफी मतलब हो चुका है, एमपी भी आपके सामने ही धरने पे बैठे हैं और उनके साथ विधायक भी है। तो आप क्या कहेंगे जो टेक्निकली तौर पे किस जगह के ये मामला अटका हुआ है, टेक्निकली तौर पे अगर देखा जाए तो किस तरह से ये मामला सुलझ सकता है? इसमें मामला बेसिकली दोनों साइड के ग्राम सभा का है। अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो एफआरए एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें टीएसपी का, डीएलसी, एसडीएलसी का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए तब ये जो सारा इशू है वो सॉल्व हो जाएगा। सर कितनी लैंड का पूरा विवाद मामला है? ये लैंड लगभग 1350 हेक्टेयर जितनी है टोटल। सर नया खेड़ान हो तो समझे, सालों से खेड़ान है, उसमें वन विभाग कुछ नहीं कर सकता क्या? उसी को भी वहाँ पे सरकार, अरे तहसील के उसी पे चिट्ठी पे ही रखना पड़ेगा सर ये जो पूरा मामला है, आमतौर पे जो मंजूरी है जो ग्राम सभा देती है, गांव वाले ये कह रहे कि उनको पहले कुछ लोगों को ग्राम सभा ने अनुमति दी थी, बट अभी जो दोनों गांव के बीच कुछ डिस्प्यूट है, ऐसा भी उनके अंदर चर्चा है। पूरा मामला क्या है? हाँ, तो ये हमारे ध्यान में भी आया है कि पहले कोई ठहराव हुआ है, तो हमने उसकी भी जांच की, तो उसमें ऐसा पाया गया है कि जो ग्राम सभा का ठहराव फाइल्स में मिला है उसकी जांच चल रही है, उसमें उसको हमने फॉरेंसिक्स में भी भेजा है। तो इसमें ऐसा है कि ये सागबारा के पास जो ठहराव है वो उमरपाड़ा के जो गांव हैं उनके कहीं रिकॉर्ड्स में नहीं है। उमरपाड़ा वाले ऐसा बता रहे हैं कि हमने ऐसा कोई ठहराव पास नहीं किया है, तो उसकी जांच चल रही है। जैसे ही उसमें फॉरेंसिक्स की रिपोर्ट आएगी, हमें मिलेगा, तो हम उस हिसाब से कार्यवाही करेंगे। इसका सर निराकरण कब आएगा, क्या होगा इसका निराकरण आपकी नजर से? क्या मतलब सरकारी तौर पे क्या निराकरण है? हम तो जो एफआरए एक्ट है, जो हमारा कानून है, उसके हिसाब से काम कर रहे हैं। निराकरण का तो हम नहीं बता सकते, लेकिन जब प्रोसेस सही से ड्यू प्रोसेस फॉलो होगा, रूल ऑफ लॉ फॉलो होगा, तब इसका निराकरण आ जाएगा। सर आपका नाम और डेजिग्नेशन? मेरा नाम गौरव है, एसीएफ सूरत। હવે અહીંયા તમે જે રીતે મનસુખ વસાવાને સાંભળ્યા, પરંતુ ઉજ્જવલ આની સાથે સાથે અત્યારે એક આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો છે ને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી આ મામલે ખૂબ લડી રહી છે, એ છે E20 નો મુદ્દો। સુરતમાં ગોપાલ ઇટાલિયા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે છે। અસલમાં આ E20 ના મુદ્દે ચાલી શું રહ્યું છે અને શું થવાનું છે આગામી દિવસમાં? E20 નો મુદ્દો ને આ મુદ્દાને લઈને હવે સતત વિરોધ વધી રહ્યો છે। જે રીતે આપણે જોયું કે જેનઝી પ્રોટેસ્ટ થયું આખું, જે કોકરોચ જનતા પાર્ટી બની, આખી કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો, એવી જ રીતે E20 ને લઈને પણ વિરોધ થશે એવી ચર્ચાઓ થઈ રહી છે। E20 એટલે કે પેટ્રોલની અંદર ઇથેનોલ। હવે આ આખી બાબતને લઈને વિરોધ પણ ચાલી રહ્યો છે અને સતત એવા સવાલો અને એવી બાબતોને લઈને વાત કરવામાં આવી રહી છે। આ મુદ્દો એ દેશનો મુદ્દો છે, જે પેટ્રોલના અંદર ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે। 20% જેટલું ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે એવી વાતો થઈ રહી છે, અને એના કારણે ગાડીઓને મોટા પાયે નુકસાન જઈ શકે છે। અને જે સામાન્ય વ્યક્તિ છે કે જે જીવન જરૂરિયાત એવું કહી શકાય કે એને કોઈ જગ્યાએ આપણે વાત કરવા જઈએ, અહીંયાથી કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો એના માટે આપણે ગાડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અને પેટ્રોલ ડીઝલને લઈને આ સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે E20 પેટ્રોલ જે આવી રહ્યું છે તો એના કારણે ગાડીઓને મોટા પાયે નુકસાન થઈ શકે છે। હવે વાત એવી હતી કે એક કાર્યક્રમ કરવાનું વાત કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયા દ્વારા સુરતમાં, અને ગોપાલ ઇટાલિયા એ કાર્યક્રમ કરે એના પહેલા જ આખી બાબતને લઈને જે હોલ માટે પરમિશન લેવામાં આવી, હોલ નથી મળે, એ પરમિશન ના મળીને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ એના બહાર જ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। આપણે બધાય E20
પેટ્રોલની જે દાદાગીરી સરકાર કરી રહી છે જબરજસ્તીથી આપણને પધરાવવા માટે, આનું જરાક એન્ટેના છે, હેલો, હા એન્ટેનાનો તો વાંધો નહીં, બરાબર છે, બરાબર, ધન્યવાદ, રેડી. એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણો અવાજ ઉઠાવવા માટે અહીંયા એકઠા થયા છે. આમ જોઈએ તો વાત E20 પેટ્રોલ પૂરતી મર્યાદિત નથી. વાત એમ છે કે સરકાર દાદાગીરી કરે છે કે તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવવું એ સરકાર નક્કી કરે, અને અહીંયા મીટિંગ કરવી કે ના કરવી એ સરકાર નક્કી કરશે. જો આ તાનાશાહીની સામે લોકો લડશે નહીં તો આ ભાજપની સરકાર તમે દિવાળીએ કપડા કઈ દુકાનેથી લેશો અને કેવા લેશો એ નક્કી કરવા લાગશે. બધું જ એ લોકો નક્કી કરે છે, આપણે તો કઈ નક્કી જ નથી કરતા. જીવનમાં એક વખત કોઈ માણસ ગાડી લે, સહેજ આમ તો લીટો પડે ને તો કેટલો તો બાંધવાનું થઈ જાય, અને ક્યારેક ક્યારેક તો હાઈ લેવલનું બાંધવાનું થઈ જાય કે FIR થઈ જાય. 4 વ્હીલ લીધી હોય કે 2 વ્હીલ લીધી હોય, રોજ ગાભો મારે, ધોવે ગાડી, અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે ગાડીને હાચવવાની આપણી અહીંયા લાગણી હોય છે ગાડી પ્રત્યે. લીટો ન થવા દે એવી ગાડીની અંદર ભેળસેળ વાળું પેટ્રોલ નાખવામાં આવે છે, અને સરકાર દાદાગીરી કરે છે કે આ જ નાખવું પડશે, તમારે જે થાય એ કરી લો. હાલ પૂરતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ, ચૂંટણી આવશે ત્યારે જે થાય એ કરી લેવાનું. પણ પહેલો મુદ્દો એ છે કે ગાડી આપણી તો મરજી આપણી જોવી જોઈએ ભાઈ મારે. અને એના કરતા મોટી વાત કે જેમ દરેક સજીવનો ખોરાક અલગ છે, ભાઈ માણસ અલગ વસ્તુ ખાય છે, સિંહ અલગ વસ્તુ ખાય છે, મોર અલગ વસ્તુ ખાય છે, એમ 2 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, 4 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, હેવી મશીનરીમાં અલગ ઈંધણ છે, કોઈમાં પેટ્રોલ હાલે છે, કોઈમાં ડીઝલ છે, કોઈમાં ગેસ છે, કોઈમાં ઇલેક્ટ્રિસિટીથી હાલે છે. દરેક મશીન કેવી રીતે ચાલશે એ એનું એન્જિનિયરિંગ છે. જે ગાડી E20 પેટ્રોલ થી ચાલવા માટે બનાવી જ નથી એની અંદર E20 કેવી રીતે નાખવાનું? જે ગાડી બની છે પ્યોર પેટ્રોલ માટે, કે એમાં પેટ્રોલ નાખો તો સારી એવરેજ આપે, પેટ્રોલ નાખો તો લાંબો સમય સુધી એમાં મેન્ટેનન્સ ન આવે, પેટ્રોલ નાખો તો આ ગાડી સારી રીતે આપણે ચલાવી શકીએ, એના માટે જે એન્જિન બનેલું છે એ એન્જિનમાં ભેળસેળ નાખવાનું ચાલુ કર્યું કે 100 ml માં 20% લીટરે 20% ઇથેનોલ આવશે. ઇથેનોલ એટલે એક પ્રકારનું પાણી કે જેની કેલોરીફિક વેલ્યુ ઓછી છે. પેટ્રોલ છે એની કેલોરીફિક વેલ્યુ વધારે છે, વધારે સળગે, વધારે એમાંથી એનર્જી પેદા થાય, E20 માંથી ઓછી થાય. સવાલ એમ છે કે સરકાર શા માટે આપણી ઉપર આવી દાદાગીરી થોકવા માંગે છે? જે લોકો E20 પેટ્રોલ ભરાવવું હોય E20 ભરાવે, પ્યોર પેટ્રોલ ભરાવે પ્યોર પેટ્રોલ ભરાવે, પેટ્રોલ પંપ પર 2 પાઇપો આપી દે તો જેને જે ભરાવો એ ભરાવે, વાત પૂરી થઈ જાય. પણ સરકાર એવું કેવી રીતે દાદાગીરી કરે કે ભાઈ આ ભેળસેળ વાળું પેટ્રોલ જ લેવું પડશે? અને ભેળસેળના જમાનામાં સમસ્યા જુઓ, બધી જ વસ્તુમાં ભેળસેળ. સુરતમાંથી તો વારે ઘડી આવે છે નકલી પનીર ભેળસેળ વાળું, નકલી શેમ્પુ, નકલી તેલ, નકલી સાબુ, નકલી કઈ વસ્તુ બાકી રહી ગઈ. અને હમણાં મને આ તો અહીંયા હવે બોલવાની તક મળી તે વળી કહી દઉં. થોડાક સમય પહેલા આરોગ્ય મંત્રી એવું કીધું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, ખૂબ લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી, ચિંતા કરી, અને ઓલું નકલી પનીર છે ભેળસેળ વાળું એનું અલગ પાટિયું મારવું પડશે કે આ દુકાનમાં એનાલોગ પનીર વેચાય છે. હવે એ 2 પાટિયા મારવાના, અસલી પનીરની દુકાન ને નકલી પનીરની દુકાન. હજુ એવો ઐતિહાસિક નિર્ણય લીધો, જાહેર કર્યો, તો એના મંત્રી પાછા વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે નકલી પનીર બંધ. ભાઈ એક વખત નક્કી કરો ને, આમાં પહેલું ઐતિહાસિક, બીજું ઐતિહાસિક, કે તમે બધા સ્વાદ ઐતિહાસિક, પેદાશ ઐતિહાસિક ક્યાં? નકલી પનીરનું પાટિયું મારવું પડશે એવો નિર્ણય ઐતિહાસિક. નકલી વેચવાનું બંધ કર્યું એ ઐતિહાસિક. આમાં શું સમજવાનું? અત્યારે E20 નો નિર્ણય લીધો છે ઐતિહાસિક. લોકો જાગૃત થશે ને જે દિવસે E20 બંધ કરશે તો પાછું એ ઐતિહાસિક. જન્મ જ ઐતિહાસિક રીતે છે, આપણી જેમ સાધારણ રીતે જન્મા નથી. ઐતિહાસિક જન્મ થયો છે આ બધાનો. રોજ જાગીને ઐતિહાસિક ઐતિહાસિક કરીને પબ્લિકના ખિસ્સા કાપે છે. જે નવો નિર્ણય ઐતિહાસિક બોલે એટલે સમજી લેવાનું ખિસ્સા કપાવાના.
ભાજપનો કોઈ પણ માણસ આવીને કહે કે ઐતિહાસિક નિર્ણય એટલે સમજી લેવાનું 50 ઓછી થાય નોટો. આ ધંધા ચાલુ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે જનતાનો મુદ્દો મૂકવો એ અમારી ફરજ છે. જનતાએ મત એનો જ આપ્યા કે બોલો તમે. હવે બોલવા આવ્યા તો તાળું મારી દીધું. તાળા તો કંસાઈ માર્યા હતા જેલ ને બહાર, ક્યાંય બહાર નું આવે કાનુડો, પણ કાનુડો છે ભાઈ, તો તમે ના તાળા મારો આવી જાય. અહીંયા કંસો તાળા મારી દીધા ભાજપના કંસો. કાંઈ વાંધો નહીં ભાઈ, તાળામાં તાકાત ન હોય, તાકાત માણસના ઈરાદાઓમાં હોય. અમારો ઈરાદો બોલન છે એટલે તમારા 1000 તાળાઓ છે ને તો અમારો ઈરાદો વિજય થઈને રહેવાનો છે. વાત એમ છે કે શા માટે આ દેશની જનતાને લૂંટવા ઉભા થયા છે. અને એના કરતા મોટી વાત કે આ ઇથેનોલ નું ગતકડું આવ્યું ક્યાંથી? અમેરિકાએ 2 બાબતમાં આપણા દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે. એક એપ્સ્ટીન ફાઇલમાં એનો નંબર આવી ગયો છે એટલે ટ્રમ્પે દબાવી દીધા છે કે ભાઈ જેમ કહીએ એમ જ કરવા. હની ટ્રેપ થઈ ગઈ છે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનની. અને બીજું કે અદાણીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક ખોટા કેસની અંદર શેર બજારમાં ખોટું મેનિપ્યુલેશન કર્યો એવો કેસ અમેરિકાની અદાલતમાં હાલે છે. એટલે અમેરિકાએ આ 2 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાનની બોચી પકડી લીધી છે. જેમ કહીએ એમ કરવા માંડશે નહીતર મરી જાય જાતિ જિંદગી. અને એટલે આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. મને એમ કહો કે આખા દેશમાં કેટલા રાજ્યોમાં શેરડીનો પાક પાકે છે? ગણીને માત્ર 3 રાજ્યો છે જેમાં હાઈએસ્ટ શેરડીનો પાક થાય છે. આખા દેશમાં શેરડી નથી પાકતી, પણ પેટ્રોલ તો આખા દેશના ખૂણે ખૂણે વપરાય છે. અને ખાલી માણસ નહીં, હજારો ઉદ્યોગોની અંદર પેટ્રોલ વપરાય છે. અનેક પ્રકારની કંપનીઓમાં પેટ્રોલ વપરાય, માણસો પેટ્રોલ વાપરે છે. છેક કાશ્મીરની ટોચ ઉપર પેટ્રોલ વપરાય છે અને ત્યાં તળિયે કેરળમાં પેટ્રોલ વપરાય છે. પણ બધી જ જગ્યાએ શેરડી નથી પાકતી. અને જેટલી શેરડી પાકે એ બધામાંથી કઈ ઇથેનોલ નથી બનતું. 70-80% તો રસ બની જાય, ખાંડ બની જાય એની, અને બાકી કૂચો વધે એમાંથી ઇથેનોલ બને. હવે 3 રાજ્યોની શેરડીમાંથી આખા દેશનું પેટ્રોલ કેવી રીતે બને? એનો અર્થ એ થયો કે આ લોકો અમેરિકાથી ટ્રમ્પના દબાણમાં આવી અને ઇથેનોલની આયાત કરે. હજારો કરોડો લીટર ઇથેનોલ અમેરિકા પાસેથી ખરીદે, ભારતના પેટ્રોલમાં એની મિલાવટ કરે અને ભેળસેળ વાળું પેટ્રોલ આખા દેશની ગાડીઓમાં ભરાવાનું કામ વડાપ્રધાને કર્યું. અને શું કામ? તો કે હની ટ્રેપ થઈ ગઈ. એના ચક્કરમાં આખા દેશની ગાડીઓ બરબાદ થઈ. એના ચક્કરમાં આખા દેશને હજારો કરોડો રૂપિયાનો બોજો આવે. કેમ કે વધારે એમાં એવરેજ નથી આવતી ગાડીમાં. અનેક લોકોની એવરેજ ઘટી ગઈ. પહેલા 100 રૂપિયાનું પેટ્રોલ લખાયું હોય તો ગાડી જેટલી હાલતી હવે નથી હાલતી. લોકોના ખિસ્સા ઉપર ડામ પડ્યો, લોકોની ગાડીઓ બરબાદ થઈ રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે. અને ભાજપના ટોળાને કોઈ ચિંતા નથી. બધા મોટા મોટા નેતા બની અને ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. દોસ્તો, આપણે જાગવું પડશે. આપણે બધાએ સજાગ બનવું પડશે આપણા અધિકાર માટે. અને આપણે નહીં જાગીએ તો એક પછી એક આવા નિર્ણયો આપણી ઉપર નાખવામાં આવશે. આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે. દેશભરની અંદર અત્યારે E20 ની દાદાગીરી સામે લડવાનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલજીએ લીધું છે. અને તેઓએ માંગણી રજૂ કરી છે કે E20 પેટ્રોલ અને પ્યોર પેટ્રોલની 2 અલગ અલગ પાઇપો આખા દેશના પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવે. જેની ગાડી E20 પેટ્રોલ માટે બનેલી હોય, એના એન્જિનનું મિકેનિઝમ E20 ને લાયક હોય, એ લોકો E20 ખરીદશે. જેની પાસે 8 થી 2, 4, 5 વર્ષ જૂની ગાડી છે એ લોકો પ્યોર પેટ્રોલ ખરીદી શકે. આ પહેલી માંગણી કરી છે કે 2 પાઇપ અલગ અલગ કરો. બીજી માંગણી કે જો પેટ્રોલમાં ભેળસેળ કરેલી હોય તો ભેળસેળ વાળા પેટ્રોલનો ભેળસેળ વગરના પેટ્રોલનો એક જ ભાવ કેમ? ભેળસેળ વાળું પેટ્રોલ સસ્તું મળવું જોઈએ. આ તો ઈનાઈ ભાવમાં ભેળસેળ આપી, નકલી પનીરના ભાવમાં અસલી પનીર, અસલીના ભાવમાં નકલી પનીર આપવાની વાત છે. તો અરવિંદ કેજરીવાલજીએ માંગણી કરી છે કે ભેળસેળ વાળું એટલે કે E20 પેટ્રોલ એકદમ સસ્તું હોવું જોઈએ. અને ઓરિજિનલ પેટ્રોલ પણ 84 થી 80 ની કિંમતમાં હોવું જોઈએ, 80 થી 84 વચ્ચે હોવું જોઈએ, અને વધારે કિંમત ન હોવી જોઈએ. આ માંગણી સાથે
અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ દેશભરની અંદર જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધર્યું છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર પણ આ ભેળસેળિયા પેટ્રોલની વિરુદ્ધમાં આપણે અહીંયા એકઠા થયા છે. અને સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે આ ભાજપના રાજમાં રોજ જાગીને માણસે આંદોલન જ કરવું પડે. અહીંયા આપણે જૈનમાં જ આંદોલન કરવા હોય એવું લાગે ક્યારેક. ચોમાસું આવે તો રોડના આંદોલન, ઉનાળે પાણીના આંદોલન, એડમિશન ચાલુ થાય ત્યારે ફીના આંદોલન, આરટીઈ ના આંદોલન, રોડ ટેક્સ માફ કરવાના આંદોલન, બાકી રહી ગયું પેટ્રોલનું આંદોલન, હમણાં પાછું ટેક્સનું નકરા આંદોલન. માણસે કરવાનું શું? દુનિયાના એકેય દેશમાં આટલા બધા આંદોલન નથી. હમણાં નીટનું રીનીટનું આંદોલન છોકરાએ કર્યું જંતર મંતર પર, અને આપણા દેશના છોકરાઓને પેલા દેશ વિરોધી, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યું. એ કોઈ રાજકીય છોકરાઓ નહોતા, એ બધા જ છોકરાઓ સામાન્ય ઘરના આપણા જેવા પરિવારના યુવાનો હતા, જૈનજી. અને એને ભાજપના નેતાઓએ દેશ વિરોધી, ચાઇનાથી ફંડ આવે છે, અમેરિકાથી પૈસા આવે છે, આવી રીતે કઈ ગદ્દાર ગદ્દાર કીધું. અને ગઈકાલે જ મોહન ભાગવતે આરએસએસ ને એવું કર્યું, કહેવું પડ્યું કે આ લોકો દેશપ્રેમી છે, ગદ્દારો નથી, આપણા જ છોકરાઓ છે, આની વાત સાંભળવી પડે. કા ભાઈ, રાજીનામું દેવું પડ્યું એટલે હવે છોકરા હારા લાગ્યા. પહેલા જયારે રાજીનામું માંગવા બેઠા તો કે ગદ્દાર છે, ચાઇનાથી પૈસા આવે, ઉડીને આવે. ઉડીને આવતા હોય તો સરકાર ભાજપની છે, બોર્ડર પરથી આવતા હોય તોય સરકાર ભાજપની છે, બેંકમાંથી આવતા હોય તોય સરકાર ભાજપની છે. પૈસા કોઈ પણ રીતે દુનિયાના કોઈ દેશમાંથી ભારતમાં આવે, હવાઈ માર્ગે આવે, દરિયાઈ માર્ગે આવે, જમીન માર્ગે આવે, તો સરકાર તો ભાજપની છે. વળી અમિત શાહ છે. તોય તે તમે એવું કેવી રીતે આપણા દેશના છોકરાઓને ગદ્દાર, દેશ વિરોધી, સોરસ ફંડ, ડીપ સ્ટેટ? આપણે બધા જાગવું પડશે. અને જાગો એવી માંગણી સાથે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતના આખા લોકોને, કે પોતાની કિંમતી અને ગમતી ગાડીને બચાવી હોય તો આપણે બધાએ આ ભેળસેળ વાળા E20 પેટ્રોલની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પડશે. ભારત માતા કે, ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. અને E20 ના મુદ્દે હાલ જોવા જઈએ તો જે સામાન્ય માણસ, જે મધ્યમ વર્ગનો માણસ છે, તે વધારે પીસાઈ રહ્યો છે. કેમ કે ગાડી ખરીદવું ઉજ્જવલ કોઈના પણ માટે એક સ્વપ્નની વાત હોય છે, અને એમાં પણ જ્યારે હવે લોકોની ગાડીઓના રીતે નુકસાન થાય છે, અને આમ આદમી પાર્ટી આ મુદ્દો જે ઉપાડ્યો છે, જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે એ રહેશે કે ખરેખર આ મામલે કોઈ નિવારણ આવે છે, સરકાર વાત સાંભળે છે કે કેમ નહીં. હવે આ મામલાને લઈ તમારો શું અભિપ્રાય છે અને અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.